વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ ભવનાથ ખાતે દર વર્ષે પરંપરાગત મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા મેળામાં શ્રદ્ધાળુઓના મેડિકલ કેર માટે GMEIRS સિવિલ હોસ્પિટલની ટીમ કટિબદ્ધ છે. મેળામાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને તેઓના આરોગ્યની કાળજી રાખવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં આરોગ્યની ટીમો કાર્યરત છે. ત્યારે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા ભવનાથ સ્થિત નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરાયું છે, જેને મેળા સબબ અપગ્રેડ કરવામાં આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા મહાશિવરાત્રી મેળા સંદર્ભે કરાયેલા કામગીરીની વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના 5 દિવસીય મેળામાં શ્રદ્ધાળુઓના મેડિકલ કેર બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કટિબદ્ધ છે. ભવનાથ ખાતે આવેલ નાકોડામાં એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરી તેમાં જરૂરી દવાઓ ઉપરાંત ઓક્સિજન સાથે ઇન્ટેન્સિવ કેર પ્રકારની તમામ વ્યવસ્થા અને 24 કલાક એમ્બ્યુલન્સ તથા ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓ શિફ્ટ પ્રમાણે 24 કલાક ફરજ બજાવશે. આ ઉપરાંત મેળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટર્સની સંખ્યા શિફ્ટ પ્રમાણે વધારવામાં આવી છે અને આકસ્મિક કારણોસર કોઈપણ રીતે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા વધારાના સ્ટેન્ડ બાય ટીમ, જેમાં એનેસ્થેટિક્સ ડોક્ટર, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન અને મેડિકલ ઓફિસર સાથેની ટીમ બનાવવામાં આવી છે. આમ આગામી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મેડિકલ કેર બાબતે કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા આગામી મહાશિવરાત્રી મેળાને ધ્યાને લઈ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે અંતર્ગત ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ તથા અટેન્ડન્ટ 24/7 ત્યાં કાર્યરત રહેશે, શિફ્ટ વાઇઝ ડ્યુટી બજાવશે. ત્યાં તમામ જરૂરી દવાઓ તથા ઓક્સિજન સાથેની ઇન્ટેન્સિવ કેરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા એમ્બ્યુલન્સ પણ નાકોડા હેલ્થ સેન્ટર ખાતે 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં પણ ડોક્ટર્સની સંખ્યા શિફ્ટ વાઇઝ વધારવામાં આવેલ છે અને આકસ્મિક કારણોસર કોઈપણ રીતે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય ટીમ, જેમાં એનેસ્થેટિક ડોક્ટર, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન તથા મેડિકલ ઓફિસર સાથેની ટીમ સ્ટેન્ડ બાય તરીકે પણ બનાવવામાં આવેલ છે. આમ આગામી મહાશિવરાત્રી મેળામાં આવનાર યાત્રાળુઓ તથા શ્રદ્ધાળુઓને કોઈ પણ મેડિકલ કેર બાબતે તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી કરવામાં આવેલ છે. સર, કેટલા ડોક્ટરો હશે અને કઈ રીતની દવાઓની વ્યવસ્થા હશે? જે મેં કીધું એમ ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ કાર્યરત છે, જે ભવનાથ નાકોડા ખાતે કાર્યરત રહેશે અને ઇમરજન્સી વિભાગમાં મેં કીધું સાથેની ટીમ અત્યારે રાખવામાં